આણંદમાં હચમચાવતી ઘટના, સગીરાને નશો કરાવી સરકારી શાળામાં લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ। વડોદરામાં 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનાના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે। ત્યારે વધુ એક સનસનીખેજ ઘટના સામે આવી છે। આણંદ નજીક એક ગામમાં ગેંગરેપના પ્રયાસની ફરિયાદ નોંધાઈ છે। સરકારી શાળામાં મોડી રાત્રે સગીરા સાથે ગેંગરેપના પ્રયાસનો આરોપ મુકાતા ખળભળાટ મચી ગયો છે। મોડી રાત્રે બેવડાના વલ્લભપુરામાં સગીરા સાથે ગામના 3 યુવકોએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે। સરકારી શાળામાં ગેંગરેપના પ્રયાસનો આરોપ છે। સગીરાને નશો કરાવી સરકારી શાળામાં લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો। સગીરાએ બૂમો પાડતા 3 નરાધમો ઘટના સ્થળેથી ભાગી ગયા હતા। સગીરાએ સમગ્ર ઘટનાની જાણ ઘરે કરતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે। કંભળોજ પોલીસે સંજય, સોમાભાઈ અને પ્રીત નામના યુવકો વિરુદ્ધ ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે સગીરાને મેડિકલ તપાસ માટે વડોદરા ખસેડાઈ છે। આણંદ જિલ્લા પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે આરોપીઓને પકડી લીધા છે। તમામ આરોપીને જેલના સ્થળિયા ગણાવતી આણંદ પોલીસની સરાહનીય કામગીરી। ગઈ તારીખ 6/10/2024ના રાત્રિના 10 વાગ્યાના સુમારે ખંભોળજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નાના ગામની અંદર એક સગીર વયની દીકરી પોતાના ઘરે હતી। તે સમયે તેની બહેનપણી જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી છે તે તેના ઘરે લેવા ગયેલી અને પોતે સ્કૂલમાં બેસવા જઈએ છે તેમ કહી તેને સાથે લઈને સ્કૂલમાં ગયેલા। આ બંને બહેનપણી સ્કૂલની અંદર બેઠા હતા। તે દરમિયાન આજે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી છે તેના ભાઈ મુકેશ ભીમસિંહ પટિયાર અને એનો મિત્ર સંજય સુરેશભાઈ ચૌહાણ ત્યાં આગળ આવેલા અને તેમણે પણ વાતચીત ચાલુ કરેલી। એ દરમિયાન સંજય સુરેશભાઈ ચૌહાણે પોતાની પાસે પાણીની બોટલ લઈને આવેલો હતો। તે પાણી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરીના કહેવા મુજબ સગીરભાઈની દીકરીને પીવડાવેલો હતો, જેથી તેને ઘેન ચડતા તે તકનો લાભ લઈ અને આરોપી સંજય સુરેશભાઈ ચૌહાણ એની જોડે આ કાયદાના સંઘર્ષમાં આવેલ દીકરીની સાથે રહી અને ભોગ બનનારની સાથે અડપલા કરેલા અને સેક્સ્યુઅલ એસોલ્ટ કરેલો હતો। દીકરીએ પ્રતિકાર કરેલો હતો અને તેને બચકું પણ આરોપી સંજય સુરેશભાઈ ચૌહાણને બચકું પણ ભરેલું હતું અને આજુબાજુના લોકોને બૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ જતા આ આરોપીઓ ત્યાંથી નાસી છૂટેલા હતા। આ બાબતે ખંભોળજ પોલીસને પણ જાણ કરતાં ભોગ બનનારને તાત્કાલિક સારસા હોસ્પિટલમાં એડમિટ કરેલા અને વધુ ચેકઅપ માટે SSG હોસ્પિટલ વડોદરા ખાતે એને રિફર કરેલા હતા। આ બાબતે ભોગ બનનારે ફરિયાદ આપતા સેક્સ્યુઅલ એસોલ્ટ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। સદર ગુનાની ગંભીરતા સમજી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક SP કુંભાવતે સદર ગુનાની તપાસ CPI દેસાઈને સોંપેલી છે। આ ગુનાના કામે ઇન્ટ્રોગેશન કરી અને પુરાવા મેળવી અને આ ગુનામાં સંડોવાયેલ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી અને 2 આરોપી મુકેશ પટિયાર અને સંજયભાઈ સુરેશભાઈ ચૌહાણને ડિટેન કરવામાં આવેલા છે। હાલમાં ભોગ બનનારનું મેડિકલ ચાલુ છે અને આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરી અને તેને અટક કરવાની તજવીજ હાથ ધરે છે। સર, જે રીતના